નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠામાં ડુપ્લિકેટ દૂધ મામલે ઉત્સવ પટેલની પ્રતિક્રિયા. પશુપાલક ઉત્સવ પટેલે ડુપ્લિકેટ દૂધ મામલે ડેરી સામે કર્યા આક્ષેપ. આંતરરાજ્યમાંથી ડુપ્લિકેટ દૂધ ડેરીમાં પહોંચતું હોવાનો આક્ષેપ. સાબર ડેરીના સત્તાધીશો તેમજ નિયામક મંડળ સામે ઉત્સવ પટેલનો આક્ષેપ. ડુપ્લિકેટ દૂધ મામલે રજિસ્ટ્રારની કચેરીમાં કરાય છે લેખિત રજૂઆત. ડુપ્લિકેટ દૂધ મામલે રજિસ્ટ્રાર કચેરીમાં કરાય છે લેખિત રજૂઆત. જિલ્લા રજિસ્ટ્રાર તેમજ મુખ્યમંત્રીને કરાઈ ચૂકી છે લેખિતમાં રજૂઆત. લેખિત રજૂઆત બાદ પણ ડુપ્લિકેટ દૂધ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં. મેં સાબર ડેરી માટે લેખિત રજૂઆત કરેલી કે ભાઈ સાબર ડેરીમાં જે બહારના પ્લાન્ટો ચાલુ છે એમાં અમને શંકા છે કે ડુપ્લિકેટ દૂધ આ લોકો જ બનાવે છે. હવે આ શંકાના આધારે મેં સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરેલી, પણ હજુ સુધી તેમના તરફથી કોઈ પ્રતિસાદ મને મળ્યો નથી. રજૂઆત લગભગ 2 મહિના અગાઉ મેં કરેલી છે. આ દૂધ જે પકડાયું એ પહેલાં મેં રજૂઆત કરેલી છે. આ દૂધ તો કદાચ હમણાં 15-20 દિવસ પહેલાં પકડાયું, બાકી મારી રજૂઆત 2 મહિના જૂની છે. પણ મારી રજૂઆતને કોઈએ ધ્યાન ઉપર લીધું નથી, પણ એમને લેવું જ પડશે એક દિવસે, કારણ કે આ સંસ્થાઓમાં હું એવું વિચારું છું કે દૂધની જે આવક છે, દૂધની આવક કરતો એ લોકો જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ ડબલ છે. દાખલા તરીકે સાબર ડેરીની 25 લાખ લીટરની દૂધની આવક છે, તો 25 લાખ લીટરમાંથી દૂધની પ્રોડક્ટ કેટલી બને એ અમે જાણીએ છીએ. તો એ પ્રોડક્ટ ડબલ બને છે, વેચાણ ક્યાંથી થાય છે તો આપણને ખબર નહીં, પણ એકચ્યુઅલી આ શંકાની જ એક નજર છે કે દૂધ ક્યાંથી આવે છે અને એ લોકો શું કરતા હશે. આના સિવાય આ દૂધનો હિસાબ મેં લેખિતમાં રજિસ્ટ્રાર જોડે માગ્યો, સાબર ડેરી જોડે માગ્યો, પણ આ લોકો એક પણ પ્લાન્ટનો હિસાબ આપવા માટે તૈયાર નથી. પશુપાલકોને ભાવ વધારો આપવા માટે તૈયાર નથી. એટલે એનો સીધો મતલબ એ છે કે આ લોકો અંદરખાને કાંઈક મોટું ષડયંત્ર રમી રહ્યા છે અને અંદરખાને આમનો ધંધો જ આ છે, પણ આપણી જોડે એના પાક્કા પુરાવા નથી, એટલે આપણે આરોપ પૂરેપૂરો લગાવી શકતા નથી. બાકી 100% મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સહકારી સંસ્થાના નેતાઓ જ આમાં મળેલા છે અને આમને લેખિત રજૂઆતો મેં જેટલી કરેલી છે એ બધી જ મારી જોડે આધાર પુરાવા છે, પણ આ લોકો એક પણ પત્રનો જવાબ હજુ સુધી આપ્યો નથી. અને પેટા નિયમ જેવી એક સામાન્ય વસ્તુ કે જે મેં માગણી કરેલી છે, સંઘ જોડે માગણી કરી છે, રજિસ્ટ્રાર જોડે માગણી કરી છે, પણ એ લોકો આપવા માટે તૈયાર બિલકુલ નથી. તો આ લોકો હિસાબ શું આપશે અને ડુપ્લિકેટ દૂધ કેવી રીતે બંધ થશે એ એક બહુ મોટો સવાલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.